ऐसे તમે જોઈ શકો છો જે સામે રોડ છે જે ગોત્રકાથી આવે છે અને તમે સામે બોર્ડ જોઈ રહ્યા છો તે છે સગતમાનું મંદિર જે સાણીસર ગામમાં આવેલ છે જે ઊંચાડી ટીમેજી પાર છે જ્યાં તળાવ નજીક છે ત્યાં આવેલ છે આ સગતમાનું મંદિર ને જોઈ શકો છો એ તમે જઈ શકો છો અને સામેથી જાખેલથી પણ તમે ગમે ત્યાં આવો તો તમે પણ અહીંયા દર્શન કરી શકો છો સગતમાના ને આ બાજુ તમને બતાવું છું જે અહીંયાથી હવે જે વરાકો વળે છે રોડ કાચો છે ત્યાં આપણે જઈ શકશું જે આપણે જે માતાજીને દર્શન કરવા જવાનું છે તો એ તમે જઈ શકો છો દર્શન કરવા માટે રસ્તો તે છે અને જે મંદિર છે ત્યાં જે મીઠાઈની થેલીઓ પડશે તે છે યખોલીમાનું મંદિર જ્યારે અમે સાધુના રૂપે જે ભગવાન પ્રસન્ન થયા હતા જ્યારે 22 જાન્યુઆરી દિવસે તો આપણે 22 જાન્યુઆરી દિવસે તમે જાણો છો કે અયોધ્યામાં મોટો અવસર હતો જે પ્રાણ પ્રતિષ્ઠા હતી જ્યાં આપણા દેશ ભારતમાં ખૂબ અનુભવ થયા લોકો ખૂબ ઉમંગથી જે મનાવતા હતા જ્યારે એ બે માના જે ભોરા છે એમનું નામ છે રૂપલબેન અને જે ગોત્રકાના દીકરી છે અને જ્યાં પહેણાવલ સાસરી છે એમનું જે ગરસઈ છે તો અમે ત્યાં ગયા હતા અને અમે 4 વરદાન માગી તો તમે જોઈ શકો છો કે આપણે ત્યાં આવી ગયા છે અને સવારમાં ઘણા લોકો અહીંયા જે તે 9 વાગ્યા છે 9 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કેટલા લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે ત્યાં ખેતરે રહેશે ત્યાં અને જોઈ શકો છો બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને દુઃખ બધાના મટાડે છે જય શ્રી રામ અહીંયા જોઈ શકો છો તે બેઠા છે અને આ જે ખેતર જે રહેશે અને સવારમાં કેટલા લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે બધાના દુઃખ મટાડે છે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને બધા તે રહેશે ત્યાં આ તેમનું કરશે જ્યાં ખેતરે રહેશે અને તમે આ બાજુ જોઈ શકો છો કે તેમનો ખેતરે અહીંયા નિવાસ છે ખેતરે રહેશે આમ તો અત્યારે સવારના 9 વાગે છે અને આપણે ત્યાં છીએ માતાજીનું નામ છે રૂપાબેન તે ગોત્રકાના દીકરી છે અને એમનું સાસરિયું છે ગરસઈ એ સાણીસર ગામે રહેશે જય શ્રી રામ બધા મિત્રોને તો કેમ છો સ્વાગત છે નવા વિડીયો સાથે તો અત્યારે આપણે આવી ગયા સાણીસર ગામ જ્યાં કહેવાય છે કે મહિલા જે ભગવાન પ્રસન્ન થયા છે ત્યાં સાધુ રૂપે જે આવીને ભગવાન પ્રસન્ન ત્યાં દર્શન કરવા માટે આવે છે અને મારી મમ્મી સાથે આવે છે તો બને હજુ વિડીયો મને ચાલો આપણે જઈએ ત્યાં તો જોઈ શકો છો અહીંયાથી આપણે જે ખેતર છે તેમના ખેતર છે સામે દેખાય છે ત્યાં રહેશે તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે ભાગ્યશાળી છે કે આપણે દર્શન કરવા માટે અહીંયા આવી ગયા છે તો આપણે ત્યાં જઈશું અને થોડી વાર બેસીશું વિડીયોની જો પરમિશન હશે તો વિડીયો પૂરો બનાવીશું ને કે નહીં બનાવીશું તો આપણે તો આમ તો ત્યાં બેઠા છે પણ લોકો સાથે મેં વાત કરી તો કોઈ વિડીયો બનાવવાની ના પાડે છે એટલે અમે દૂરથી પણ દર્શન કરાવી દઈશ અને વિડીયોમાં કોઈ ખોટી કમેન્ટ કરતા નહીં સામે બેઠો તે છે તમે લોકો જોઈ રહ્યા છો તે અહીંયા રહેશે જે બધું કામકાજ પણ પોતે કરે છે ને કામ કરતા હોય ત્યારે ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે કામને મૂકીને લોકોને એમને આશીર્વાદ આપે છે અને પોતાની મનોકામના બધાની પૂર્ણ કરે છે એનું નામ છે રૂપામાં અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાને તેમના લોકો દર્શન કરવા માટે પણ બધા આવે છે તેમનું ખેતર છે તો અહીંયા તે રહેશે તે તમે જોઈ શકો છો કે સામે બેઠા છે સાથે એમાં અહીંયા મારી મમ્મી પણ છે અને તે ખેતરે જ રહેશે એમ તો તમે લોકો જોઈ રહ્યા છો ઘણા લોકો સવારમાં આવી ગયા છે આમ તો અને તમને નજીકથી બતાવું છું આમ દર્શન કરાવું છું આમ તો વિડીયોની પરમિશન નથી પણ તમારી સાથે ખાલી દર્શન કરવા માટેનો વિડીયો છે બાકી કોઈ જાતનો આમાં કોઈ આપણે ખોટું લગાડવા માટેનો વિડીયો નથી બનાવતા ત્યાં બધા લોકો પણ દર્શન કરી શકો છો તેમના માટે આપણે પણ તેમના 2 શબ્દ સાંભળીએ અને જય શ્રી રામ કમેન્ટમાં જરૂર લખજો જે શરીરનો દુખાવો હોય સવાસ હોય જે શરીરમાં રોગચાળો હોય મારા રામ તો મટાડજો બોલો શ્રી રામ જય શ્રી પોતાનો ગબલન જલી જાય તમારે મટી જાય સરદા રાખવાય સરદા હે બોલો ઓ જામનો ભાઈ છો તમાર સાહેબ ને જામ જે કમેથી એલર્જી હોય જે ધોરાના જય શ્રી રામ જે શરીરનો દુખાવો હોય તો મિત્રો અમે ગયા હતા સાણીસર જ્યાં આપણે શ્રી રામજી પ્રસન્ન થયા છે જે 22 જાન્યુઆરીના દિવસે જે સાધુના રૂપે આવીને જે મહિલાને ભગવાન પ્રસન્ન થયા છે તેમનું નામ મારી મમ્મી જોડે તમને બધું સંભળાવીશ અને મારી મમ્મી જે તેમની કાને આપણે વાત સાંભળી છે એ તમને જણાવશે તો આપણે શ્રદ્ધા તો બધાને રાખવી જોઈએ જેને શ્રદ્ધાપૂર્વક અમે જ્યાં હતા મારી મમ્મીને અત્યારે
જે ત્યારથી અહીંયા અમને હાથ મૂકે છે, આશીર્વાદ આપે છે, ત્યારથી અમને સારામાં સારું આમ ફિલિંગ થાય છે. એટલે હરખ છે. એટલે મારા મમ્મી જોડે તમને વાત સંભળાવીશ, ત્યાં તમને ઘરે આવતા રહેશે. બાકી તો ચાલો મારા મમ્મી જોડે જે તમને વાત સંભળાવું છું કે કેવી રીતે એમને જે વાતચીત કરી છે. શ્રી રામ, જય ભોળાનાથ. 4 કોટ કરતા એમને કંકુના પગલા પડ્યા એટલે અમને જાણવા મળ્યું કે હવે લાવન જાય આ કંઈક ભગવાન મળ્યા છે તો કંઈક મને દુઃખ છે, દુઃખ મટાડવા હાથે હું જઈતી ગયો. પણ મને બહુ જ આશીર્વાદ દીધા, મારા શરીરને સારામાં સારું થયું. અમને એમ થયું કે ના બાકી છે તો સાચું. જય શ્રી રામ. સેંદુ કરતા હોય તો કોઈ માણસો ગમે તે આવે તો આ બેસી જાય વરા, એમને આશીર્વાદ આલે છે સારામાં સારા. એમનું નામ શું છે? એમનું નામ છે રૂપાબેન. અને ગામનું નામ એમનું? ગામનું નામ છે સાણિયાતા, રહેવાસી ગામના છે. અને ગોત્રકા નામ તો? દીકરી છે ગોત્રકાની, હારું છે ગળસી. ગળસીનું સાસરું છે? સસરાનું ગળહી. આમ તો હવે આપણે દર્શન કરી ના એટલે હારામ સારું લાગે. દર્શન અમને કરી ના એટલે અમને હારામ સારું લાગ્યું. અમને ભગવાન તો છે, એમને પગમાં પણ કંકુ સારું લાગે તો બેન પાછો હાથ મેકાવા આવજો તો તમને હારામ સારું થઈ જાય. તો બેન તો સારું, હું બેન આવી જરૂર. આમ તો એમને ઘણી પબ્લિક આવે ને? પબ્લિક આવે, જબર પબ્લિક આવે. અને બિચારા ગમે એવું કામ કરતા હોય તો શીતળની અંદર તો અહીંયા બે જાય. એમને એવું નહીં કે હું ચા જમીન બેહું, તો અહીંયા પાટલી વાળીને માતામાં દર્શન આપી દે બધાને. ભોળાનાથ જય શ્રી રામનું નામ લઈ લેવાનું, જે તમારું દુઃખ દૂર કરી દે બધું. એમને 4 વરદાન માજે એમને કે વાંજ્યાને પારણા બંધાવજી, અને જે બોબડા એને જીબડી આલજી, અને બધા દુઃખ દૂર કરો. કે કોઈ બહુ કષ્ટીવાળું શરીરમાં થતો એ કષ્ટીને દૂર કરવાનું બધું એવું એમને વરદાન માગ્યું છે. 4 વરદાન માગ્યા એમને. ત્યાં ગયા હતા અને જે એમને 4 વરદાન માગ્યા ભગવાન પાસે કે જ્યારે અમે સાધુના રૂપે જે ભગવાન પ્રસન્ન થયા હતા, જ્યારે 22 જાન્યુઆરી દિવસે. તો આપણે 22 જાન્યુઆરી દિવસે તમે જાણો છો કે અયોધ્યામાં મોટો અવસર હતો, જે પ્રાણ પ્રતિષ્ઠા હતી, જ્યાં આપણા દેશ ભારતમાં ખૂબ અનુભવ થયા. લોકો ખૂબ ઉમંગથી જે મનાવતા હતા. જ્યારે એ બેઈમાના જે ભોરા છે એમનું નામ છે રૂપલબેન, અને જે ગોત્રકાના દીકરી છે અને જ્યાં પહેણાવર સાસરી છે એમનું જે ગરસઈ છે. તો અમે ત્યાં ગયા હતા અને અમે 4 વરદાન માગ્યા હતા કે લંગડાને હાથ પકડજો, વાંચીને પારના બંધાવજો અને દુઃખ દૂર કરજો. એવા અમને ભગવાનજી સાધુ રૂપે આવ્યા હતા અને જેમને વરદાન આપ્યા હતા. તો તે પણ ઘણા લોકો ત્યાં આવે છે અને અમે પણ ત્યાં જઈને આવ્યા હતા. મેં ખાલી તમને જે બતાવી ક્લિપ બતાવી છે, જેમાં આમ તો વિડીયોની પરમિશન નથી, મેં તમારી સામે તો રજૂ કરી છે. તેના માટે માફી ચાહું છું, કારણ કે વિડીયોની પરમિશન નથી તો છતાં મેં તમારે ચહેરો દેખાડ્યો છે. જે રીતે લોકોને આશીર્વાદ આપે છે અને આમ તો ખૂબ આપણને આનંદ થાય છે, કારણ કે જે રીતે ભગવાન તો ફોરમ આનંદ મળે. અને આપણા ગુજરાતમાં આવા જે ગામડા નજીક આવો ભગવાન પ્રસન્ન થયા એટલે ખૂબ આપણને આનંદ ભાવ થાય છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જય શ્રી રામ, કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી રામ.